બહુ માલ ભેળો છે. એટલો માલ ભેળો છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધી ચીજ નથી કરતા. બે કાળમાં એક ઉપાદાન કાળ શક્તિ નિરપેક્ષ હોય છતાં સાપેક્ષ સમજાવે છે. મોટી વાત છે. ઉપાદાન કારણ નિરપેક્ષ હોય એને નિમિત્ત નું કારણ નહીં. નિમિત્ત કારણ તો એ નૈમિત્તિક છે તો ઉપાદાન કારણ નથી તો પરાધીન થઈ ગઈ પર્યાય. આ ઉતરે છે ઘણા અહીંયા ઉતરે છે ટેપી બધા સાંભળે ઘણા સાંભળે ખાનગી ખાનગી બધા એ ના આવે પણ સાંભળે ઓપન છે બધું કઈ ખાનગી બે કારણ પૂછ્યા છે એમાં જવાબ આપે ઉપાદાન કારણ અંતર્ગત વિવિધ પર્યાય રૂપ પરિણામ શક્તિ પર્યાય શક્તિ ઉપાદાન કારણ ક્ષણિક ઉપાદાન કારણ અશુદ્ધ ઉપાદાન છે. એમાં નિમિત્ત કારણ છે કર્મનો ઉદય એ નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ કહેવાનું કારણ કે નકર તો એ સ્વભાવ થઈ જાય. સ્વભાવ ન થાય વિભાવ છે માટે એમાં નિમિત્ત કારણ બતાવ્યું. પણ એ નિમિત્ત બતાવ્યું ને અનૈમિતિક બતાવ્યું એમ નથી તો એ નૈમિતિક લખત નૈમિત્ત જ નહીં ઉપાદાન લખ્યું. કચરો સાફ થઈ જાય એ વાત છે. નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાય ઉપરમે છે તે તો જે દ્રવ્યનો તે દ્રવ્યમાં હોય છે અન્ય દ્રવ્ય ગોચરતો નથી. નિમિત્તનું જ્ઞાન કરાવે છે કે સંયોગ રૂપ બીજો પદાર્થ છે. ઘડો બને ત્યારે નિમિત્ત રૂપે કુંભાર હોય છે. નિમિત્ત એટલે ઈ જાતનો એનો વિકલ્પ હોય કે ઘડો બનાવો એવો કુંભાર એ કહેશે તે તો જે દ્રવ્યનો તે દ્રવ્યમાં હોય છે અન્ય દ્રવ્ય ગોચરતો નથી. આ વાત ગુરુદેવે શાસ્ત્રામાં ગયા 10મી સાલમાં ત્યારે વર્ણિની પાસે કરી કે રાગ તો કર્મના ઉદય વિના થાય છે. એનો પર્યાચિકને અશુદ્ધ પાડનારી છે ન બેઠો કે કર્મના ઉદયથી જ થાય ક્ષણિક ઉપાદાન બેઠું નહીં. નૈમિતિક બેઠું પૂરું નિમિત્ત અને અનૈમિતિક જ્યાં નૈમિતિક થાય છે કર્મ એ આત્માનો કરતા નહીં. આ દિલ્હીમાં મેં વાત કરી હતી વર્ષો પહેલા કે નિમિત્ત નૈમિતિક સંબંધથી રાગનો ખાતમાં કરતા બની છે માટે નિમિત્ત નૈમિતિક સંબંધ નથી. પર્યાયની યોગ્યતાથી થાય છે. જય કુમાર છે દૂધની ડેરીનો વેપાર કરે છે તો અત્યારે ઘણો પૈસો ફરી 3 વાર પૂછ્યું ને 3 વાર એક જ જવાબ આપ્યો. બિલકુલ નિમિત્ત નૈમિતિક સંબંધ જીવને પર્યાયની અને પરને જો રાખતો તો નૈમિતિકનો આત્મા કરતા થાય છે પણ એને ક્ષણિક ઉપાદાન તો કરતા પણ મટી જશે. થાય છે સ્વીકાર કરતા પણ મટી જશે અને નિમિત્ત કાળનું જ્ઞાન થશે. આ વાત 13મી ગાથામાં છે. પરિણામ થવા યોગ થાય છે ક્ષણિક ઉપાદાન કરે છે. અધ્યાત્મનો પોતાનો અભ્યાસ ઓછા. જેવી રીતે હવે દ્રષ્ટાંત આપે જેવી રીતે ક્ષણિક ઉપાદાનનું આપે છે એનો દ્રષ્ટાંત આપે છે. જેવી રીતે મૃતિકા એટલે માટી ઘટ પર્યાય રૂપે પ્રણમે છે. જીવ રાગ રૂપે પ્રણમે છે પણ રાગનું કારણ થતો નથી. એ 73મી ગાથામાં સવિશાળમાં એક સારી વાત છે કે ક્રોધાદિ રૂપે પ્રણમે છે પણ ક્રોધાદિના સ્વામી રૂપે કદી પ્રણમતો નથી માટે આત્મા ત્રણેય વાર નિર્મમ રહ્યો છે.
કોઈનું હેરા ચંદાય અંદર નિવૃત્તિની ભાવના રાખવી. નાની ઉંમરે મોટી ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ. આમાં લાગી જવું બીજા આડેવાળા હશે નહીં. મૃતિકા ઘટ પર એ રૂપે પડવે છે. માટી પોતે કુંભાર ઘણા રૂપે પડતો નથી. કોણ પડવે છે? માટી. માટી પડવે છે, વાત સાચી છે. તેનું ઉપાદાન કારણ કોણ છે? કે માટી ઉપાદાન કારણ છે કે ના? માટીથી ઘડો થતો નથી. કોણ સાંભળે આવી વાત? લાયક હોય સાંભળે. તેનું ઉપાદાન કારણ છે મૃતિકામાં, માટીની અંદર ઘટરૂપ પરિણામ શક્તિ ગળારૂપે થવાની યોગ્યતા પડી છે. એના સમય ઉત્પન્ન થાય છે. એ વખતે નિમિત્ત કારણ ઉભા હોય છે. તો તે પરિણામ શક્તિ નિમિત્ત કારણ છે. બાહ્ય કુંવા, ચક્ર, દંડ ઇત્યાદિ નિમિત્તો ઘણા છે. એવી રીતે જીવ દ્રવ્ય અશુદ્ધ પરિણામે પડવે છે. કર્મનું પરિણામ નથી, જીવની વિકારી અવસ્થા છે. એની પર્યાય જીવની વિકારી અવસ્થા થાય છે. જીવમાં વિકાર ન થાય અને જીવના પરિણામમાં વિકાર ન થાય એ પણ નથી. અજ્ઞાની હોય ત્યાં સુધી જીવની દશામાં મિથ્યાત્વાદી ભાવો થાય છે. એમ લખે છે જીવ દ્રવ્ય અશુદ્ધ પરિણામે એટલે બહુ રૂપે પડમે છે. એમ હાલ એટલું બધું કર્યું છે. તેનું ઉપાદાન કારણ કોણ? પરિણમે રાગ રૂપે જીવ અને જીવ કારણ નહીં. તેનું ઉપાદાન કારણ છે જીવ દ્રવ્યમાં. જીવ નથી એનું કારણ, રાગનું કારણ. જીવ દ્રવ્યમાં અંતર્ગર્ભિત અંદરમાં રહેલી વિભાવરૂપ અશુદ્ધ પરિણામ શક્તિ, એ અશુદ્ધ ઉપાદાન છે, પ્રગટ થાય છે. વિકારી ઉપાદાન શુદ્ધ છે, એનું કારણ થતું નથી. નિમિત્ત કારણ છે દર્શનમો, ચારિત્રમો, રૂપ. બે લીધા. મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી દર્શનમો નિમિત્ત કહેવાય. અહીંયા નૈમિતિક ન લેવું, ઉપાદાન લેવું. ઉપાદાન નિમિત્તિક. ઉપાદાનથી જોડે નિમિત્ત શું કામ કરે? ઉપાદાનથી જોડે. તેનું ઉપાદાન કે જીવ દ્રવ્યમાં અંતર્ગર્ભી વિભાવરૂપ અશુદ્ધ પરિણામ શક્તિ નિમિત્ત કારણ છે. દર્શનનો, ચારિત્રનો રૂપ બંધાયેલો જે જીવ દ્રવ્યના પ્રદેશોમાં એક ક્ષેત્રાવગારૂપ ઉદ્ગલ દેવનો પિંડ, એક ક્ષેત્રાવગા સંબંધ છે. કર્મના બંધની સાથે, રાગાદી સાથે સહયોગ સંબંધ છે. જ્ઞાનની સાથે તાદાત્મ્ય સંબંધ છે. સંબંધ અનેક પ્રકારના હોય છે. અને આમાં એક ક્ષેત્રાવગા સંબંધ છે. એ પ્રદેશ છે, બંધાય છે. નવા કર્મ બંધાય છે. એના પ્રદેશ અને જીવના પ્રદેશોમાં રાગ જેટલા ભાગમાં થાય એની હારે બંધ થાય છે. જે જીવના પુરુષોમાં એક ક્ષેત્રાવગા ઉદ્ગલનો પિંડ, તેનો ઉદય એ નિમિત્ત કારણ છે. છતાં ઉપાદાન કારણ કે છે નૈમિતિક કહેતા નથી. એ નિમિત્ત અને નૈમિતિક સીધી વાત છે. નિમિત્ત નૈમિતિક સંબંધમાં તારો કોઈ સબક નહીં પામે. નૈમિતિક કરતા બની જાય છે. જીવ કારણ બને છે. જીવ કારણ બનતો કોપી લાગે. બહુ વાંચેલું હોય ને એને આ લગે છે. બહુ જાતનું બહુ મસાલાની હોય છે.
જોકે મોહ કર્મનું ઉદ્ગલનો પેટ ઉદય પોતાના દેહ સાથે વ્યાપી આપક છે. જળ કર્મ એના પરિણામ સાથે, એના રાગ સાથે કરતા કર્મ સંબંધ છે એનો. દ્રવ્ય કર્મમાં રાગ થાય છે, દ્વેષ થાય છે નિમિત્તમાં આવો દુર્ગુણના પરિણામ થાય એની સાથે કરતા કર્મ સંબંધ એનો છે. એક દ્રવ્યની સાથે કરતા કર્મ સંબંધ છે. એટલે કર્મનો ઉદય કરતાથી ને રાગ થાય છે એમ નથી. કેટલો ખુલાસો કરે છે. અનેક પ્રકારની ભ્રાંતિઓ છે. એક ગાથા બસ છે. વ્યાપ કેમ કહ્યું કે કરતા કર્મ ત્યાં છે. કર્મનો ઉદય કરતા થાય ને એ રાગ એનું કર્મ થઈ જાય એવું નથી. કર્મની સાથે ભાવાસુર વ્યાપ્યાપક સંબંધ નથી. એ તો ક્ષણિક ઉપાદાનમાં છે બધું. કરતા કર્મ પર્યાયનો કરતા પર્યાય છે. પર્યાયનું કારણ પર્યાય છે. પર્યાયનું કારણ બીજું કોઈ નથી. પોતાના વ્યાપ્યાપક છે. જીવ દ્રવ્ય સાથે વ્યાપ્યાપક નથી. જીવ દ્રવ્યનું રાગ થાય એ કર્મ થાય ને જળ કર્મ એનો કરતા બને એવો કરતા કર્મ સંબંધ નથી. તો પણ ભોગ કર્મનો ઉદય હોતા એટલે ઉદય થાય છે ને એમાં જોડાય છે પણ નથી. ત્યારે જીવ દ્રવ્ય પોતાના વિભાવ પરિણામ રૂપે પરિણમે છે. ક્ષણિક ઉપાદાન અશુદ્ધ ઉપાદાન રૂપે પરિણમે છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે. સારો કોનો અહીં દ્રષ્ટાંત છે. જેમ સ્ફટિકમણી રાતી, પીળી, કાળી ઇત્યાદિ અનેક પ્રભાવ રૂપે પરિણમે છે. તેનું ઉપાદાન કારણ છે. સ્ફટિકમણી ઉપાદાન કારણ નથી. ત્રિકાળી ઉપાદાન કારણ છે. સ્ફટિકમણીમાં અંતર્ગર્ભી નાના એટલે અનેક પ્રકારના વર્ણરૂપ પરિણમન શક્તિ, પર્યાય શક્તિ. નિમિત્ત કારણ છે બાહ્ય નાના વર્ણરૂપ પૂરીનો આશ્રય રૂપ બહુ વાત કર્યો છે. કઈ વખત જાય એટલો ભાગ છે, કહેવાય નહીં એટલું ભાગ છે. હવે આજે ઓલો લ્યો ને આપણું અવસર આયા હે તો અવસર ભૂલા હે સ્વયં આત્મા. સર્વ મંગલ